સત્યમ શિવમ સુંદરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ 5. વિષય છે આસપાસ અને વિષયાંક છે બીજ. વિદ્યાર્થી મિત્રો, આના અગાઉના સેશનમાં આપણે ભણી ગયા છીએ કે અલગ અલગ બીજ જે છે એને ફણગાવવાની પ્રોસેસ કઈ રીતે થાય છે, એને ફણગાવવામાં કઈ રીતે આવે છે, અને મેં કીધું હતું કે તમારે હોમવર્કમાં એ પ્રોસેસ કરવાની છે. પછી 3 પ્રકારની વાડકી લીધી હતી. એમાં એકમાં તો પાણી નાખીને કોઈ ચણાના બીજ લીધા હતા અને બીજામાં ભીના કપડામાં બાંધીને બીજ લીધા હતા, અને ત્રીજી વાડકી જે છે એમાં કંઈ પણ લીધા વગર મસ્ત જ ખાલી બીજ અંદર રાખ્યા હતા. અને ત્રણેયનું અવલોકન આપણે કર્યું હતું. અને પછી આપણે ચિત્ર પણ દોરવા આપ્યું હતું ફણગાવેલા બીજનું. મને આશા છે કે તમે દોર્યું હશે. અને પછી આપણે જોયું હતું કે કોઈ બીજનું નામ આપવાનું છે કે જેને આપણે કુંડામાં અથવા તો બોળા મુખવાળા ડબ્બામાં બીજ કાણું પાડીને એમાં માટી રાખીને એની અંદર કોઈ બીજ તમારે કોઈ પણ પ્રકારના એટલે કે તમે રાઈના બીજ સોંપતા હોય અથવા ઉગાવતા હોય તો એના 5 બીજ એવી રીતના તમારે ઉગાવવાના છે. પછી એનો અવલોકન કરવાનું છે કે તમે કયા દિવસે કયું બીજ ઉગાવ્યું અને એના ઉગતા કેટલી વાર લાગી, બાકું પણ ફૂટતા ફણગો ફૂટતા કેટલી વાર લાગી અને એમાં કેટલા પાંદડા એવા, દરરોજ એની ઊંચાઈ કેટલી થઈ, આ દરેકની નોંધ તમારે તારીખ વાઇઝ અંદર કરવાની છે. પછી એ પણ મેં હોમવર્કમાં આપ્યું હતું આ પ્રોજેક્ટ. હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 46 પર. હવે આપણે જોવાનું છે કે વિચારો અને અનુમાન કરો. શેનું વિચારવાનું છે અને અનુમાન કયું કરવાનું છે તો એ આપણે જોઈએ. જો છોડ ચાલતા હોય તો શું થાય? ચિત્ર દોરો. વિદ્યાર્થી મિત્રો, તમારે એક છોડ છે એને ચાલતા કરવાના છે. ભલે આપણે રિયલ લાઈફમાં નથી જોઈ શકતા કે છોડ ચાલે છે, પરંતુ આપણે કલ્પના દ્વારા તો એવું જોઈ શકીએ છીએ ને કે એક છોડ પણ ચાલી શકે છે. અને એવી જ રીતે ચાલતા છોડના ચિત્ર તમારે તમારી ડ્રોઈંગમાં કરવાના છે. અને આ પણ હોમવર્કમાં આજે રહેશે. હવે છે શોધી કાઢો. શું કોઈ છોડ બીજ વગર ઉગે છે? હા વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા છોડ એવા છે કે જે બીજ વગર પણ ઉગે છે. તો વિદ્યાર્થી મિત્રો કયા? તો કે ગુલાબ છે, બટાટા છે, કેળા છે અને શેરડી છે. કેળા, શેરડી, બટાટા અને ગુલાબ આ એવા છોડ છે કે જે બીજને સોંપ્યા વગર પણ એ ઉગે છે. બીજ વગર પણ ઉગે છે. તમે જુઓ, શેરડીને બીજ હોય છે? નથી હોતા. તો કેમ ઉગે છે? બીજ નથી હોતા છતાં પણ એ ઉગે છે. એવી જ રીતે ગુલાબને પણ બીજ હોતા નથી છતાં પણ એ ઉગે છે. બટાટાને પણ બીજ હોતા નથી છતાં પણ એ ઉગે છે. કેળાને પણ નથી હોતા છતાં પણ એ ઉગે છે. હવે એક સરસ મજાની અહીંયા બાજુમાં આકૃતિ છે જેમાં એક સરસ મજાનું વૃક્ષ છે. એવી રચના દેખાય છે કે તેમાં આપણે કોઈ કુંજો કેમ ના હોય એવા સરસ મજાની આકારની આકૃતિ આપણે દેખાય છે. ચલો આપણે હવે જોઈએ આ શિકારી છોડ વિશે. એક છોડ છે પણ એ કેવો છે? શિકારી છે. એ શિકાર કરીને પોતાનું પોષણ મેળવે છે, પોતે જીવંત રહે છે. વિદ્યાર્થી મિત્રો, તમને આશ્ચર્ય થશે કે કોઈ પ્રાણી હોય, પક્ષી હોય, કોઈ મનુષ્ય હોય એ કોઈનું શિકાર કરે તો પોસિબલ છે, પણ કોઈ છોડ, કોઈ વૃક્ષ કોઈનું શિકાર કરે એ ક્યારેય સંભવ નથી. પણ આપણે જોઈએ એ પણ સંભવ છે. ઘણા એવા છોડ હોય છે જે ઉંદર છે, દેડકા, કીડી મકોડા અને નાના જીવજંતુઓનો શિકાર કરી ખાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ઘણા બધા છોડ પણ એવા હોય છે કે જે ઉંદર છે, દેડકા છે, કીડી મકોડા છે અને નાના જીવજંતુઓ હોય છે એને શિકાર કરી અને તેને ખાઈ જાય છે. એ રીતે અહીંયા જે વૃક્ષ છે એનું નામ છે કળશપર્ણ. શું છે એનું નામ? કળશપર્ણ. એ એક એવો જ છોડ છે જે ક્યાં ઉગે છે તો કે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે. આપણા ભારતમાં પણ આ વૃક્ષ છે
કળશપર્ણનું એ ક્યાં છે? મેઘાલયમાં છે. અને એ જ રીતે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયામાં પણ જોવા મળે છે. તેનો આકાર કળશ જેવો અને મોઢું પર્ણથી ઢંકાયેલું છે. જો બાજુમાં તમને આકૃતિ દેખાય છે, કળશ જેવો આકાર છે અને મોઢું જે છે ઈ પાંદડાથી, ઉપર એક પાંદડું છે અને એનાથી ઢંકાયેલું હોય છે. છોડમાંથી ખાસ પ્રકારની સુગંધ આવતી હોય છે. શું હોય છે? સરસ મજાની છોડમાંથી સુગંધ આવતી હોય છે, જેના કારણે જીવજંતુઓ તેના તરફ આકર્ષાય છે. જ્યારે કોઈ જીવજંતુ તેના મોઢા આગળ આવે છે ત્યાં તે ફસાઈ જાય છે અને બહાર નીકળી શકતું નથી. શિકાર કરવાનો કેવો ચાલાક રસ્તો. વિદ્યાર્થી મિત્રો, આમાં કેવું થાય છે, આ જે કળશપર્ણ છે એની આજુબાજુ કોઈ માખી મચ્છર હોય, કોઈ કીટક હોય, એમાં એટલી મસ્ત સ્મેલ આવતી હોય છે કે જે કોઈ માખી મચ્છર હોય છે એના તરફ આકર્ષાય છે અને તેના મોઢાની બાજુમાં જવા ઈચ્છે છે. અહીંયા આકૃતિમાં દેખાય છે કોઈ માખી જેવું છે ચિત્ર, તે તેની મોઢાની બાજુમાં જાય છે અને એ જ રીતે જે એની મોઢાની બાજુમાં જાય છે તરત એ ફસાઈ જાય છે અને જે પર્ણ છે એ ઢંકાઈ જાય છે. અને પર્ણ ઢંકાઈ જાય એટલે અંદર જે એની રચના, જે આ કળશ જેવો આકાર છે એની અંદર એવી રચના હોય છે કે જેમાં કોઈ કીટક જાય તો એ બહાર આવી શકતું નથી, અંદર ને અંદર ફસાઈ જાય છે અને એ કીટક અંદર જાય અને પર્ણ બંધ થઈ જાય છે. પછી જે અંદર કીટક હોય છે એ અંદરથી બહાર ન આવવાને કારણે અંદર ને અંદર મૂંઝવણમાં રહીને એ મૃત્યુ પામે છે અને એ મૃત્યુ પામે છે એમાંથી આ છોડ જે છે એ પોષણ મેળવે છે અને પોતે પોતાનું જીવન ટકાવી રાખે છે. જેમ આપણે અહીંયા વૃક્ષો જોઈએ તો એને આપણે ખનિજ ક્ષારો, પાણી, સૂર્યપ્રકાશ પૂરા પાડવી તો એ વૃદ્ધિ પામે છે. એ જ રીતે આ જે કળશપર્ણ છે એ કીટકો જે છે એમાંથી પોતાનું પોષણ મેળવે છે અને પોતે જીવન ગુજારે છે. કેટલા બધા બીજ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજો પણ જોવાનો છે કે કેટલા બધા બીજ આપણે એ જોઈએ. તો કે તમે કેટલા પ્રકારના બીજ ભેગા કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરે ઘણા બધા બીજ હશે. અહીંયા આકૃતિમાં બાજુમાં દેખાડ્યું છે કે ઘણા બધા અલગ અલગ પ્રકારના બીજ છે. ચણા છે, મગ છે, મઠ છે, પછી દાળ છે, અલગ અલગ આ રીતે અલગ અલગ બીજ આવેલા છે. જે આપણે તુવેર છે, એ છે, મઠ છે. તો હવે શું કરશું? તો કે વિચારો, તમને એ બીજ ક્યાંથી મળશે? તો આપણા ઘરમાંથી હોય તો ચાલશે, અથવા તો કોઈ કરિયાણાની દુકાન જે છે ત્યાં પણ આપણે મળી જશે. જુદા જુદા પ્રકારના બીજ લાવો, એ આપણે લઈ આવવાના છે. જુદા જુદા પ્રકારના બીજ. ત્યારબાદ લાવેલા બીજને એક જગ્યાએ ભેગા કરો. હવે આ બધા બીજનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. આ બધા બીજને આપણે એકઠા કરવાના છે અને એનું અવલોકન કરવાનું છે. હવે આ બધા બીજનું અવલોકન કરશું, એમાં શું જોઈશું આપણે? તો કે એનો આકાર, કદ, રંગ, દેખાવ કેવો છે, લીસું છે કે ખરબચડું, આ રીતે આપણે દરેક બીજનું અવલોકન કરવાનું છે. પછી શું કરવાનું છે કે વર્ગમાં ભેગા કરેલા બીજનો ચાર્ટ બનાવો. આ પ્રમાણે ચાર્ટમાં કોષ્ટક બનાવી બધા બીજની વિગત કરો. વિદ્યાર્થી મિત્રો, આ જરૂરી નથી તમે તમારા વર્ગમાં કરી શકો, તમારા ઘરે પણ કરી શકો છો. તમારા ઘરમાં ઘણા બધા બીજ હશે, તમે ઘણા બધા કઠોળ પણ જમતા હશો, તો એમાંના કોઈ તમારા ઘરે હોય ઉપલબ્ધ, એ બધા બીજને તમારે ભેગા કરવાના છે. પછી અહીંયા કોઠામાં પેજ નંબર 47 પર આપેલું છે એ રીતે બીજનું નામ લખવાનું છે અને બાજુમાં રંગ, એ આકાર દોરવાનો છે કે એનો કેવો આકાર છે જે બીજ છે એનો, અને એનો દેખાવ કેવો છે, લીસું છે કે ખરબચડું, એ પણ આમાં લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક બીજની ઉદાહરણ તરીકે તમને જણાવેલું છે. તો એક બીજનું નામ રાજમા છે, જે આપણે વાલ કહીએ છીએ, એને રાજમા કહેવામાં આવે છે. હવે એ જે છે એનો રંગ કેવો છે? તો કે બદામી લાલ, અને એનો આકાર તો અહીંયા તમે જોઈ શકો છો, અને દેખાવ પણ તમે જોઈ શકો છો કેવું છે, લીસું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને દેખાય છે
રાજમા છે, બદામી લાલ છે અને એનો આકાર દોરેલો છે અહીંયા અને એનો દેખાવ લીસો છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ ન હોય તો હવે આ જ રીતે તમે જ્યાં એકઠા કરેલા જે બીજ છે તે ચણા તમે લઈ શકો છો, મગ લઈ શકો છો, મઠ લઈ શકો છો, અડદ લઈ શકો છો. એ જ રીતે તમારે તમારા ઘરે આ પ્રવૃત્તિ કરવાની છે અને આ બધા જ બીજ તમારે એકઠા કરવાના છે અને આ બીજનું નામ છે, રંગ છે, આકાર છે અને દેખાવ છે, આ બધું તમારે હોમવર્કમાં એક ફોટા સ્વરૂપે લખીને આપવાનું છે. હવે વિચારો, શું વિચારવાનું છે આપણે? શું ઉપરની યાદીમાં વરિયાળી અને જીરું છે? વિદ્યાર્થી મિત્રો, આ ઉપરની યાદી જે છે એમાં વરિયાળી અને જીરું છે. વરિયાળી અને જીરું શું આ બીજ છે? તો કે ના, વરિયાળી અને જીરુંનો આમાં સમાવેશ થયો નથી. ભેગા કરેલા બીજમાંથી સૌથી નાનું અને સૌથી મોટું બીજ કયું છે? તમે આ દરેક બીજ ભેગા કરશો એટલે તમને ખ્યાલ આવશે કે સૌથી મોટું બીજ કયું છે અને સૌથી નાનું બીજ કયું છે. લીસા અને ખરબચડા બીજ કયા છે? તો એ પણ તમને અહીંયા કોષ્ટકનું તમે તૈયાર કરશો સરસ મજાનું એટલે તમને ખ્યાલ આવશે કે કયા કયા બીજ ખરબચડા છે અને કયા કયા બીજ લીસા છે. હવે એક વર્ગીકરણ કરવાનું છે, એના પર આપણે જોઈએ. રસોડામાં મસાલા તરીકે વપરાતા બીજ. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે તમારા મમ્મી રસોડામાં ઘણા બધા બીજ વાપરતા હશે મસાલા તરીકે. જીરું છે, રાઈ છે, આ બધા શું છે? બીજ જ છે. અને એ જ રીતે શાકભાજીના બીજ. શાકભાજીના બીજ કયા કયા છે? તો કે કારેલાના છે, દૂધીના છે. પછી ફળોના બીજ. ફળોના બીજ સફરજન, કેરી છે, તરબૂચ છે, આ દરેકના બીજ હોય છે. કેરીના બીજ ગોટલી હોય છે ને. પછી હલકા બીજ, જે ફૂંક મારી અને આપણે તપાસવાના છે, આપણને ખ્યાલ ન આવે તો જે ફૂંક મારી અને ઉડી જાય એ હલકા બીજ. તો એમાં છે જીરું છે, રાઈ છે અને વરિયાળી છે. આ કેવા છે? હલકા બીજ, જેને આપણે ફૂંક મારવી અને તરત જ ઉડી જાય છે. અને ચપટા બીજ. ચપટા બીજ તો કોના બીજ ચપટા આકારના હોય છે? તો કે તરબૂચ છે, દૂધી છે અને રાજમા છે. એના બીજ ચપટા આકારના હોય છે. વધારે જૂથ બનાવો. તમે બીજના કેટલા જૂથ બનાવી શક્યા? હવે તમારે આવી રીતે વધારેમાં વધારે જૂથ બનાવવાના છે. મેં કેમ તમને અહીંયા ઉદાહરણ આપ્યા ને એ રીતે તમારે વધારેમાં વધારે બને એટલા વધારે તમારે આ રીતના જૂથ બનાવવાના છે. બીજથી રમી શકાય તેવી કોઈ રમત જાણો છો વિદ્યાર્થી મિત્રો? તમારા મિત્રો સાથે ચર્ચા કરો અને રમો. જો તમે કોઈ બીજથી રમી શકાય એવી રમત જાણતા હોય તો તમારા મિત્રો સાથે તમારે રમવાની છે. હવે આપણે જોઈશું તો ભમતા બીજ. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ નહીં હોય કે ભમતા બીજ કોને કહેવાય, પણ આપણે અહીંયા જોઈશું જે બીજ પણ રમત કરી શકે છે એના વિશે જોઈશું કે ભમતા બીજ. હવે તમને ખ્યાલ હશે કે જ્યારે વૃક્ષ છે એ આખી જિંદગી એક જ જગ્યાએ ઊભા રહે છે. તેઓ ફરી શકતા નથી કે હરી શકતા નથી, પરંતુ તેમના બીજ મહાન મુસાફરો છે. એમના બીજ જે છે એ હરી શકે છે, જ્યારે વૃક્ષ છે એ એક જ જગ્યાએ ઊભા રહે છે, એ ક્યાંય પણ ફરી શકતા નથી. તેઓ દૂર દૂર સુધી પહોંચી શકે છે. કોણ? બીજ. અહીંયા તમને સરસ મજાની આકૃતિ પેજ નંબર 47 પર આપેલી છે. એક સરસ મજાનું વૃક્ષ છે જેના પરથી બીજ જે છે ઈ દૂર જાય છે. તો શું કે છે આ વૃક્ષ? તો કે પત્ર લખજો અમને. તો બીજ શું કે છે જવાબમાં? ઠીક છે, આવજો એમ કહીને તે બીજ જે છે ઈ મુસાફરી કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પેજ નંબર 48 પર જોઈએ. શું છે? ચિત્ર 1 માં જુઓ. આ બીજ હવાની મદદથી કેવી રીતે ઉડે છે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્ર 1 જે છે એમાં તમને ખ્યાલ હોય તો આપણે જે આંકડો હોય છે એના જે બીજ હોય છે એ ફૂટે છે એટલે કે એ ખીલે છે ત્યારે એમાંથી આવી આકૃતિ દેખાય છે આપણને, જેમાં રૂ જેવી હોય છે અને અંદર નાના નાના બીજ હોય છે. તમે કદાચ સામાન્ય રીતે ક્યાંક ઉડતું જોયું હશે. આવડું એવું સફેદ કલરનું રૂ જેવી રચના વાળું એક જોડે એક બીજ હોય છે અને ગોળાકાર હોય છે. આ જે છે ઈ જ્યાં જ્યાં પવન આવે
ત્યાં તે દિશામાં એ ફેલાઈ રહે છે. અને આપણને આકૃતિમાં ચિત્ર 1 માં દેખાય છે કે એવા પ્રકારના અંદર રૂ જેવી રચનાવાળા બીજ છે અને એ હવાની મદદથી ઉડે છે. શું તમે કોઈ બીજ ઉડતા જોયા છે? હા વિદ્યાર્થી મિત્રો, જે એ બીજ ઉડીને આવે છે એને આપણે બુઢાની દાઢી એવું કહીએ છીએ. બુઢાની દાઢી જે ગોળાકાર હોય છે, અંદર એક ટપકા જેવી રચના હોય છે, ઝાકડામાંથી આવે છે. ઝાકડાના બીજ હોય છે ને એમાંથી ખુલે છે ત્યારે જે એમાંથી પવનના વેગે વેગે તે ઉડીને એના આવે છે. તમારા વિસ્તારમાં ઉડતા બીજને શું કહે છે એ તમારે જણાવવાનું છે. અનુમાન કરો, તમે ભેગા કરેલા બીજમાંથી કયા કયા બીજ પવન દ્વારા ઉડતા હશે? હવે તમે જે ભેગા કરેલા બીજ જે છે એમાંથી તમારે જોવાનું છે ફૂંક મારીને કે કયા કયા બીજ પવન દ્વારા ઉડી જાય છે અને એનું અહીંયા નામ લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્ર 2 ને જોઈશું. તો કે ચિત્ર 2 ને ધ્યાનથી જોવાનું છે આપણે. આ બીજ હવામાં ઉડી શકે તેમ નથી. તમે જુઓ અહીંયા સરસ મજાનું એવું કાંટા જેવી રચના વાળું એક ચિત્ર છે જે હવામાં ઉડી શકે નથી તેમ નથી. કેમ? તો કે તે વજનમાં થોડા ભારે છે. આ બીજ પ્રાણીઓની રૂંવાટીમાં તથા આપણા કપડામાં પણ ચોંટી જાય છે. આ જે બીજ છે એ પ્રાણીઓ તમને જોયા છે સામાન્ય રીતે એના રૂંવાટીઓ પર ચોંટી જાય છે અને આપણા કપડામાં પણ ચોંટી જાય છે. પછી નીકળવા બહુ મુશ્કેલ છે. કેવી મફતમાં મુસાફરી કરે છે આ બીજ વિદ્યાર્થી મિત્રો? એને કોઈ પણ પ્રકારની ફીસ કે પૈસા કંઈ બીજું કરવાનું રહેતું નથી. એ કેવી મફતમાં મુસાફરી કરી લે છે. શું આવા બીજ તમારા વિસ્તારમાં જોવા મળે છે? શું વિદ્યાર્થી મિત્રો આવા બીજ તમારા વિસ્તારમાં જોવા મળે છે? તેના ભેગા કરી કપડા ઉપર બીજ ચોંટાડી ચિત્ર બનાવો. જો જોવા મળતા હોય તો આને કપડા ઉપર બીજને આ ચોંટાડીને એની ચિત્ર બનાવવાનું છે. શું આ બીજને જોઈને કોઈ વિચાર આવ્યો? તમને આ બીજને જોઈને કોઈ વિચાર આવે છે કે મેં આ જોયેલા છે ક્યાંય? વાંચો, સ્વિટ્ઝરલેન્ડમાં વેલ્ક્રોનો વિચાર કેવી રીતે આવ્યો. હવે આપણે અહીંયા એક સરસ મજાનું કોષ્ટક છે જે સ્વિટ્ઝરલેન્ડની વાત છે. કોની? તો કે વેલ્ક્રોની. હવે વેલ્ક્રો એટલે શું એ આપણે આ કોષ્ટકમાં જોઈશું, પરંતુ જે આ ચિત્ર 1 છે એની આપણે માહિતી મેળવી કે જેને આપણે ઉડીને આવતા હોય છે ગોળ ગોળ પ્રકારના જે રૂ જેવી રચના હોય છે એની અંદર એક બીજ હોય છે અને ફરતી ફરતી રૂસા જેવી રચના હોય છે. અને આ બીજું જે ચિત્ર છે એ સામાન્ય રીતે તમે કોઈ પ્રાણીઓના વાળમાં કે રૂંવાટીમાં જોયું હશે, કાં તો આપણા કપડામાં ફસાઈ જાય ક્યાંકથી, તો એ બહાર નીકળવાનું નામ લેતી નથી. આ મફતમાં મુસાફરી કરતી હોય છે. આ ઘટના હવે આપણે આ કોષ્ટકમાં જોઈએ. આ ઘટના ઈસવીસન 1948 ની છે. એક દિવસ જ્યોર્જ મેસ્ટ્રલ તેમના કૂતરા સાથે ફરીને પાછા આવતા હતા. કોણ? જ્યોર્જ મેસ્ટ્રલ તેમના કૂતરા સાથે ફરીને પાછા આવતા હતા ત્યારે તેમણે જોયું કે તેમના અને કૂતરાના શરીર પર કોઈ વસ્તુ ચોંટેલી હતી. તે એક પ્રકારના બીજ હતા. શું હતું? એક પ્રકારના બીજ. તે એક કૂતરો જે છે એની રૂંવાટી પર અને આ જે કોઈ વસ્તુ હતી એના પર ચોંટેલી હતી. તેમણે તે બીજ લઈ બીજે ચોંટાડ્યું અને એ બીજને તેમને તેની જે શરીર હતું એના પરથી કાઢી લીધું અને એ બીજે ચોંટાડ્યું. તે ચોંટી ગયું અને તે ત્યાં બી ચોંટી ગયું. તે ખૂબ આશ્ચર્ય પામ્યા. ઝડપથી સૂક્ષ્મદર્શક યંત્ર કાઢીને બીજનું અવલોકન કરવા લાગ્યા. હવે એ જે બીજ છે એને જ્યાં બી ચોંટાડે તે ચોંટતું હતું. એટલે આ જે છે એ આશ્ચર્યમાં પડી ગયા કે આવું શું હશે. એટલે એમને
સૂક્ષ્મદર્શક યંત્ર ઝડપથી કાઢ્યું અને એનું અવલોકન કરવા લાગ્યા કે બીજ ઉપર નાના મુખ હતા અને જેની મદદથી તે કપડા પર સહેલાઈથી ચોંટી જતા હતા. અહીંયા તમને આકૃતિ દેખાય છે કે જેની ફરતે ફરતે હુક જેવી રચના છે જેનાથી એ કપડામાં સહેલાઈથી ચોંટી જાય છે. આ જાણીને મેસ્ટરનો નવો વિચાર આવ્યો કે વેલ્ક્રો બનાવવાનો. વેલ્ક્રો પટ્ટી એકબીજા સાથે સરળતાથી ચોંટી જાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે તમારા સેન્ડલ જે છે એને બંધ કરવા માટે સામાન્ય રીતે આપણે ચર અવાજ આવે એવી રચના હોય છે કે એક બાજુ મુલાયમ જેવી રચના હોય છે જ્યાં બીજી બાજુ હુક જેવી રચના હોય છે જેને આપણે એક જે છે એ સાઈડ બીજી સાઈડ જોડે ચોંટી જાય છે. એટલે આ જે છે મેસ્ટ્રો એને આ વેલ્ક્રો બનાવવાનો વિચાર આવ્યો. વેલ્ક્રો પટ્ટી એકબીજા સાથે સરળતાથી ચોંટી જાય છે. જ્યારે તેને ખોલીએ છીએ ત્યારે ચાલુ જેવો અવાજ આવે છે. તમે કપડા છે, બેગ છે, બૂટ છે, સેન્ડલ છે વગેરેમાં આનો ઉપયોગ થતો જોયો હશે. હા વિદ્યાર્થી મિત્રો, કોઈ જે વસ્તુ છે ને પેકિંગમાં રાખવી હોય તો આપણે આનો ઉપયોગ કરીએ છીએ. કોનો? વેલ્ક્રોનો. પ્રકૃતિમાંથી પ્રેરણા લેવાની કેવી અદ્ભુત ઘટના છે. વિદ્યાર્થી મિત્રો, આની શોધ કાંઈ એમ નામ નથી થઈ. આ એક પ્રકૃતિમાંથી એક પ્રેરણા મળી છે. કોને? તો કે જ્યોર્જ મેસ્ટરને. અને એના ઉપરથી આ શોધાયું છે. કોણ? વેલ્ક્રો. અને વિદ્યાર્થી મિત્રો, પછી આપણને ખબર પડી કે આ જે સેન્ડલ છે કે બેગ છે ને સરખી રીતે પેક કરવા માટે આપણે આ વેલ્ક્રોનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પેજ નંબર જોઈએ 49 પર. નીચે આપેલા ચિત્રો અને જુઓ અને અનુમાન કરો કે બીજ કેવી રીતે મુસાફરી કરે છે અને જુદી જુદી જગ્યાએ પહોંચે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને 3 આકૃતિ આપી છે બહુ સરસ મજાની. એમાં પહેલી આકૃતિ જે છે એમાં ખિસકોલી છે જે બીજને અહીંયાથી ત્યાં લઈ જવાની પ્રોસેસ કરે છે. જે બીજી આકૃતિ છે એમાં એક પક્ષી જે છે એનું સરસ મજાનું એ પણ બીજને પોતાની ચાંચમાં રાખીને અહીંયાથી ત્યાં ફેલાવવાની ક્રિયા કરે છે. જ્યારે એક નાળિયેરી છે તે પણ તેના બીજને ત્યાં રાખી દે છે. જ્યારે પાણીના મોજા ઉછળે છે ત્યારે તે પાણીના વેગે વેગે એક જગ્યાએથી બીજા જગ્યાએ ફેલાય છે. કેટલાક છોડ પોતાના બીજને જાતે દૂર સુધી ફેલાવે છે. આ જ રીતે જે અહીંયા નાળિયેરી દેખાય છે એ જ રીતે એક બીજ એનું ફળી જાય છે, એક ફળ એનું પડી જાય છે અથવા બીજ એનું પડી જાય છે તો એ પાણીના વેગે વેગે પછી આગળ વધતું જાય છે. જ્યારે સોયાબીનની શીંગો પાકી જાય છે ત્યારે તે જાતે ફાટી જાય છે અને બીજ બહાર ફેંકાય છે. તમે ક્યારે એનો અવાજ સાંભળ્યો છે? વિદ્યાર્થી મિત્રો, જે સોયાબીન હોય છે એની શીંગો જે હોય છે એ પણ પાકી જાય છે ત્યારે એની મેળે મેળે ફાટી જાય છે એટલે ખુલી જાય છે. એટલે એના બીજ હોય છે એ પણ પવનના વેગે વેગે ફેલાવાની ક્રિયા થતી રહે છે અને એ જે સોયાબીન હોય છે એની શીંગો જ્યારે ફાટે છે ત્યારે એનો અવાજ આવે છે. શું તમે કોઈ દિવાલ ઉપર કે કૂવામાં વડ, પીપળ કે અન્ય છોડ ઉગતા જોયા છે? વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હોય તો કદાચ તમે ગામડામાં ગયા હોય તો કોઈ કૂવા હશે, વડ હશે, એમાં વડ હશે, પીપળ હશે અથવા કોઈ છોડ ઉગતો જોયો હોય તો તમને ખ્યાલ આવે કે આ અહીંયા ક્યાંથી, અહીંયા કોણ ઉગાવવા એને આવ્યું હશે, તમને એવો ખ્યાલ આવે. પણ વિદ્યાર્થી મિત્રો, આશ્ચર્યની વાત તો એ છે કે જ્યાં પક્ષીઓ હોય છે, પ્રાણીઓ હોય છે એ અને પવન દ્વારા આ જે બીજ હોય છે એનો ફેલાવો થાય છે. એટલે આ જે છે એ કૂવામાં અથવા કોઈ દિવાલ ઉપર આ વડ છે, પીપળ છે જેવા છોડ ઉગી નીકળે છે. બીજ ત્યાં કેવી રીતે પહોંચ્યું હશે, કોના દ્વારા ગયો હશે, શોધી કાઢો. એ મેં જણાવ્યું એ રીતે કે ભાઈ આ જે પક્ષીઓને કોઈ પ્રાણી છે એના દ્વારા અથવા પવનના વેગે એ બીજ પવન દ્વારા ફેલાય છે અને ગમે તે જગ્યાએ પહોંચી જાય છે. વિચારો, જો બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ પડી રહે તો શું થાય?
વિદ્યાર્થી મિત્રો તમે વિચાર કરો કે જો બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ પડી રહે તો શું થાય? વિદ્યાર્થી મિત્રો અહીંયા જ તમે આકૃતિમાં જુઓ છો આ નાળિયેરી છે. હવે એ જ નાળિયેરી અહીંયા ઉગેલી છે અને બાજુમાં જે એનું બીજ હોય છે એ પવનના વેગે અહીંયા દૂર દૂર જાય નહીં, અથવા જે સમુદ્ર છે એના મોજાની સાથે દૂર દૂર ન જાય અને ત્યાં પડ્યું રહે તો શું થાય? તો કે ત્યાં પડ્યું રહેશે તો ત્યાં જ એના જેવું બીજું વૃક્ષ પણ ઉગી નીકળશે અને એના જેવું બીજું વૃક્ષ ઉગી નીકળશે તો જ્યાં પહેલું વૃક્ષ છે એને પોષણ પૂરતું મળશે નહીં અને એને પોષણ નહીં પૂરતું મળે અથવા તો કોઈ સૂર્યપ્રકાશ છે એ પણ એને પૂરતો મળશે નહીં, એટલે આ જે અગાઉનું જે વૃક્ષ હતું એ નબળું પડતું જશે અને જ્યાં બીજ દ્વારા ફેલાઈને વૃક્ષ બનેલું હશે એ વિકાસ પામતું જશે. એટલા માટે જ તો આ જે બીજ છે એનું ફેલાવવું ખૂબ જ જરૂરી છે. બીજ કેવી રીતે ફેલાય છે તેની જુદી જુદી રીતોની યાદી બનાવો. વિદ્યાર્થી મિત્રો મેં કહ્યું કે પક્ષીઓ દ્વારા, પશુઓ દ્વારા, પછી કોઈ પવનના વેગે, પછી આ રીતે નાળિયેરી કેમ એનું જે બીજ છે એ પાણી દ્વારા આગળ થતું જાય છે. એ રીતે અલગ અલગ રીત તમારે લખવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે કોણ ક્યાંથી આવ્યું. આ પણ એક ખૂબ જ આશ્ચર્યની વાત છે કે કોણ ક્યાંથી આવ્યું. વિદ્યાર્થી મિત્રો આની જાણ આપણે મેળવીએ. ચલો આપણે જોઈએ પેજ નંબર 49 ઉપર કે કોણ ક્યાંથી આવ્યું. અહીંયા બાજુમાં એક સરસ મજાની મરચીની આકૃતિ છે. હવે એને આપણે જોઈએ શું કે છે. બીજના ફેલાવાની યાદીમાં શું મનુષ્યનું નામ ઉમેર્યું છે? વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે બીજને ફેલાવાની જે યાદી છે એમાં તમે મનુષ્યનું નામ ઉમેરશો? તો કે હા. આપણે પણ જાણે કે અજાણે બીજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો આપણે પણ જાણતા અને અજાણતા જે બીજ હોય છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ. આપણને સારા લાગતા છોડ કે દવામાં ઉપયોગી છોડના બીજ આપણે ઘર આંગણે કે બગીચામાં વાવવા લઈ આવીએ છીએ. આપણને જે બી સારું લાગે એ આપણે આપણા ઘર આંગણે અથવા બગીચામાં વાવીએ છીએ અથવા ક્યાંક બીજેથી પણ વાવવા માટે લઈ આવીએ છીએ. પછીથી છોડ જેમ જેમ મોટા થાય છે તેમના બીજ દૂર દૂર સુધી ફેલાય છે. આ જે છોડ છે એમ જેમ જેમ મોટા થાય છે એમ એના જે બીજ હોય છે દૂર દૂર સુધી ફેલાય છે. પછી એ એક વૃક્ષ હોય છે, એક છોડ હોય છે, એની જોડે એટલા જ વિસ્તારમાં અથવા તો જ્યાં જ્યાં એ બીજ ફેલાય છે એટલા વિસ્તારમાં ઘણા બધા છોડ એના બની જાય છે. ઘણા વર્ષો પછી લોકોને એ પણ યાદ નથી હોતું કે આ છોડ ક્યાંકથી લાવવામાં આવ્યો હતો. શું તમે જાણો છો આપણા દેશમાં મરચાં ક્યાંથી આવ્યા? વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે આપણા દેશમાં જે મરચાં છે એ ક્યાંથી આવ્યા છે? તો આપણે જોઈએ તો મરચાં જે છે એ પોર્ટુગલ દેશના વેપારીઓ દક્ષિણ આફ્રિકામાંથી ભારતમાં લાવ્યા હતા. જે પોર્ટુગલ જે છે એ પણ એક દેશ જે છે એના લોકો છે. જે મરચાં જે છે પોર્ટુગલ દેશના વેપારીઓ જે છે એ દક્ષિણ અમેરિકાથી ભારતમાં લાવ્યા હતા. આજે ભારતમાં બધી જગ્યાએ મરચાં ઉગાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે તમે મરચાં વગર ખાવામાં સ્વાદ આવતો હશે નહીં. તમને સ્પાઇસી વસ્તુ બહુ જ પસંદ હશે. વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે જો આ મરચું ન હોય તો આપણને સ્વાદમાં કોઈ પણ મજા આવતી નથી. એટલે આપણને ખબર નથી કે આપણે આ મરચું ખાઈએ છીએ એ ક્યાંથી આવ્યું છે. અત્યારે આપણને ખબર ના પડે કે આ મરચું એ પણ કોઈ પોર્ટુગલ દેશના વેપારી છે દક્ષિણ અમેરિકાથી આપણા ભારતમાં લાવ્યા હતા ઘણા વર્ષો પહેલા. શું તમારે ત્યાં મરચાં ઉગાવવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો તમારે ત્યાં મરચાં ઉગાવવામાં આવે છે એમાં ક્વેશ્ચન કરે છે આપણને. આજે મરચાં વગર ચટાકેદાર રસોઈ થઈ શકે તેમ નથી. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ મરચું જે છે એનાથી ખૂબ જ ટેવાઈ ગયા છે. આપણને આ મરચું જે હોય છે એ કોઈ બી વાનગીમાં ન નાખીએ તો આપણને ચટાકેદાર લાગે નહીં, એનો સ્વાદ આવે નહીં અને ભાવતી નથી. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું પેજ નંબર 50 પર
યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે મરચા પણ આપણે કોઈ બીજા દેશના બીજમાંથી વાવી અને ઘણા બધા બીજના ફેલાવા દ્વારા આપણે ખોરાકમાં લઈએ છીએ. ક્યાં છોડ ક્યાંથી આવ્યા તે જાણવા આ કવિતા વાંચો. બટાટા મરચા ચાયજી. હવે આ એક સરસ મજાની વિદ્યાર્થી મિત્રો કવિતા છે જેને આપણે સમજવાની છે અને ગાવાની છે અને મજા લેવાની છે. શું છે તો કે બટાટા મરચા ચાયજી કોણ ક્યાંથી આવ્યું છે? સાત સમુદ્ર પારથી દુનિયાના બજારથી. વિદ્યાર્થી મિત્રો આપણે શું કહે છે આ કે બટાટા મરચા અને ચાયજી કોણ ક્યાંથી આવ્યું છે? એટલે કોણ કોણ ક્યાંથી આવ્યું છે તો કે સાત સમુદ્ર પારથી. સમુદ્રો જે છે એને પાર કરીને આવ્યું છે દુનિયાના બજારથી. જે દુનિયાઓ છે આખી એની બજારમાંથી આવેલું છે. અને વ્યાપારથી ઉપહારથી જંગ લડાઈ મારથી. વિદ્યાર્થી મિત્રો હવે શું કહે છે આપણને કે વ્યાપારથી આવ્યું છે કે ઉપહાર એટલે કે આપણે કોઈ ભેટ એટલે કે ગિફ્ટ સ્વરૂપે આપ્યું છે, ગિફ્ટ સ્વરૂપે આવ્યું છે. જંગલ લડાઈ મારથી. વિદ્યાર્થી મિત્રો કોઈ લડાઈ અને ઝઘડો કરીને આવ્યું છે એવું આપણે આ જણાવે છે. દરેક રસ્તેથી આવ્યા છે બટાટા મરચા ચાય છે. હવે શું કે છે આ દરેક રસ્તેથી આવ્યા છે આ બટાટા મરચા અને ચાય છે. દક્ષિણ અમેરિકાની મરચા રાણી મસાલાની છે પટરાણી. વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે આ મરચા ક્યાંથી આવ્યા છે? દક્ષિણ અમેરિકાથી. અને એ શું છે? મસાલાની પટરાણી છે. મગફળી બટાટા ગવાર ધૂમ મચાવે પારાવાર. વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા કહે છે કે મગફળી એટલે કે શિંગદાણા અને બટાટા અને ગવાર આ બધું શું કહે છે કે વારંવાર ધૂમ મચાવે છે એમ કહે છે. સાથે સાથે આવ્યા ટામેટાજી બટાટા મરચા ચાયજી. આની જોડે ટામેટા પણ આવ્યા છે. ભીંડા છે આફ્રિકાના કાળી કાળી કોફી પણ નકશામાં યુરોપ ક્યાં છે? શું કે છે? ભીંડા ક્યાંના છે? આફ્રિકાના છે. અને કાળી કાળી કોફી ક્યાંની છે? એ યુરોપની છે. જ્યારે નકશામાં યુરોપ છે નહીં અથવા તો ક્યાં છે? ત્યાંથી આવ્યા કોબીજ વટાણા ચા છે અસમની બાઈજી. હવે કોબીજ વટાણા ક્યાં આવ્યા? તો ક્યાંથી આવ્યા? તો યુરોપમાંથી. અને અસમ જે અસમ છે એમાં કોબીજ વટાણા ચા છે અસમની બાઈજી. અને આ જે ચા છે એ ક્યાંથી આવી છે? તો કે અસમમાંથી આવી છે. બટાટા મરચા ચાયજી ચાલ્યું ચીનથી સોયાબીન. શું કે છે? બટાટા મરચા ચાયજી અને આ જે ચીન જે છે એમાંથી શું આવ્યું છે? તો કે સોયાબીન. પહોંચી અમેરિકા વગાડે ઢોલ ધૂમધામથી આવ્યું દેશ. શું કે છે? જ્યાં અમેરિકા છે એ ઢોલ વગાડે છે ત્યાં અમારું ધૂમધામથી આવ્યું છે દેશ. એમાં છે પણ કંઈક વિશેષ રોપ જમાવી આવી જી. શું કે છે? એમાં કંઈક ગુણ વિશેષ છે જે રોપ જમાવીને આવી છે. બટાટા મરચા ચાયજી રીંગણ મૂળા વાલોર કરેલા કેરી સંતરા બોર કેળા પાલક પરવળ ધાણા મેથી છે ભાઈ બહેન બધાએ દેશી. ભારતની પેદાશો જી કોણ ક્યાંથી આવ્યું છે? બટાટા મરચા ચાયજી. વિદ્યાર્થી મિત્રો જે બટાટા મરચા અને ચાયજી રીંગણા મૂળા વાલોર કરેલા કેરી સંતરા બોર કેળા પાલક પરવળ ધાણા મેથી આ દરેક જે ભાઈ બહેન છે એ બધાએ દેશી ભારતની પેદાશો છે. એટલે દેશી ભારતની પેદાશો છે. અને કોણ ક્યાંથી આવ્યું જી એના વિશે આપણે માહિતી મેળવી. આ એક કવિતા જ આપણને ઘણી બધી વાતો કહી જાય છે વિદ્યાર્થી મિત્રો. હવે શું કે છે? ખબર પડી ને કોણ ક્યાંથી આવ્યું? જો આ બધા બીજ આપણે ત્યાં ન આવ્યો હોત તો કેવી પરિસ્થિતિ થાત? વિદ્યાર્થી મિત્રો કદાચ તમે વિચાર કરો કે આ દરેક જે બીજ છે એ આપણા જે ફેલાવા દ્વારા પવન દ્વારા કે કોઈ બી ફેલાવા દ્વારા આપણા સુધી ન પહોંચ્યા હોત તો આપણી પરિસ્થિતિ અત્યારે કેવી હોત? દુનિયાના નકશામાં આ દેશો શોધવાનો પ્રયત્ન કરો. વિદ્યાર્થી મિત્રો તમારે આખા દુનિયાનો નકશો લેવાનો છે અને એમાં દરેક જે છે એ
છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે હોમવર્ક જોઈએ. શું છે આજનું હોમવર્ક? તો કે સાના છોડ બીજ વગર પણ ઉગાડી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આના આન્સર તમારે આપવાના છે કે સાના છોડ છે જે બીજ વગર પણ ઉગાડી શકાય છે. મગ, ચણા, બટાણા, કેરીનો ગોટલો, મકાઈ, ઘઉં, તરબૂચનું બીજ, લીંબોળી, આ દરેક બીજનો રંગ અને કેવો છે તે લીસો છે કે ખરબચડો એ તમારે જણાવવાનું છે. વર્ગીકરણ જેમ કરતા હોય તમે એ રીતે તમારે કોષ્ટક બનાવવાનું છે અને આ દરેકનું તમારે રંગ અને તે કેવો છે દેખાવ એનો લીસો છે કે ખરબચડો એ તમારે જણાવવાનું છે. પછી છે મરચા મૂળભૂત રીતે ક્યાંથી ભારતમાં આવ્યા છે? તો એ અત્યારે મેં જણાવ્યા મુજબ તમારે દક્ષિણ આફ્રિકા જે છે એ તમારે આપવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણા અહીંયા જે આ પાઠ જે છે એ પૂરો થાય છે. થેન્ક યુ.